નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. કરજણ ડેમમાંથી નર્મદા નદીમાં પાણી છોડાતા પવિત્ર તીર્થ ક્ષેત્ર ચાંદોદ ખાતે સૂકી ભટ્ટ બનેલી માં નર્મદાના પ્રવાહમાં ફરી નવા પ્રાણ પુરાયા છે. ચાલુ સિઝનમાં બીજી વખત નર્મદાજી બે કાંઠે વહેતા થતા ચાંદોદના પવિત્ર ઘાટો પર મનોરમ દ્રશ્યો સર્જાયા છે. ઉપરવાસમાંથી થઈ રહેલી આવકને પગલે કરજણ ડેમનું રૂલ લેવલ જાળવી રાખવા માટે પ્રશાસન દ્વારા ડેમના 5 દરવાજા 2.60 મીટર સુધી ખોલવામાં આવ્યા છે. ડેમમાંથી અંદાજે 43,110 ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડાતા નર્મદા નદીના જળસ્તરમાં નોંધપાત્ર અને મોટો વધારો થયો છે. નર્મદા, ઓરસંગ અને ગુપ્ત સરસ્વતી નદીઓના પવિત્ર ત્રિવેણી સંગમ તરીકે ઓળખાતા ચાંદોદ ધામ ખાતે માં નર્મદાના દોહડા નીર વહેતા થતા જ વાતાવરણ સંપૂર્ણપણે ભક્તિમય બની ગયું છે. ઘાટ પર સ્નાન, દર્શન અને પિતૃ તર્પણ જેવા ધાર્મિક કાર્ય માટે પહોંચેલા હજારો શ્રદ્ધાળુઓમાં ખુશીની લહેર વ્યાપી ગઈ છે. માં નર્મદાના આ ભવ્ય અને રૌદ્ર મનોહર સ્વરૂપને નિહાળવા માટે સ્થાનિકો તેમજ દૂર દૂરથી આવતા પ્રવાસીઓની અવરજવર વધી ગઈ છે. નર્મદામાં નવા નીર આવતા જ તીર્થધામ ચાંદોદના ઘાટો ફરી એકવાર જીવંત થઈ ઉઠ્યા છે અને સ્થાનિક પ્રજા તથા પુરોહિતોમાં પણ ભારે હર્ષની લાગણી જોવા મળી રહી છે. સિઝનમાં બીજી વાર માં નર્મદાનું આ ભવ્ય સ્વરૂપ જોઈને શ્રદ્ધાળુઓ પણ ભાવવિભોર બન્યા છે. મિત માછી, નેશન પ્લસ ન્યૂઝ, ડભોઈ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.